રહીશો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો। ગોત્રી રોડ પર ઓમ હાઉસિંગ સોસાયટીના લોકો દ્વારા વિરોધ થઈ રહ્યો છે। ખરાબ રસ્તાને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ કરાયો છે। મુખ્ય માર્ગ બંધ કરવાની ચર્ચાને લઈને સ્થાનિકોમાં વિરોધ છે। વિવિધ બેનરો સાથે લોકો દ્વારા વિરોધ કરાયો। માર્ગ બંધ કરાશે તો આંદોલનની ચીમકી। શહેરના ગોત્રી વાસના રોડ પર છે તે ટીપી 17માં છે તે આમ નાગરિકો દ્વારા છે તે ભારે વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જે રીતે જોવા જઈએ તો તેઓને જો યોગ્ય માર્ગ છે તેઓનો માર્ગ બંધ કરી દેતા તેઓ રોડ પર ઉતર્યા છે। તમામ લોકો હાલ છે તમામ લોકો પ્લેકાર્ડ સાથે આ તમામ જે મહિલાઓ સાથે તમામ લોકોની ઉપસ્થિતિની અંદર હાલ છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। કારણ કે તંત્ર દ્વારા આ વિસ્તારમાં ટીપી 17 આપવામાં આવી છે, જેમાં તમામ લોકોને ટીપી 17 આપતાની સાથે જે મુખ્ય માર્ગ છે તે બંધ થઈ જાય તે પ્રકારના આક્ષેપો સાથે તમામ લોકો હાલ રોડ પર ઉતર્યા છે। ચોક્કસપણે જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તાનાશાહી નહીં ચલેગી, અમારો રસ્તો આપો તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે। આપણે સ્થાનિક છે તેઓ સાથે વાત કરીશું। શું માંગ છે તમારી, કારણ કે તમામ લોકો બહાર આવ્યા છે? અમે સોસાયટી 95માં 94 95માં સોસાયટી બનીને 97થી અહીંયા આગળ બધા માણસો રહે છે। એ વખતે અમને જે 30 મીટરના રોડ પર 9 મીટરનો રોડ અમારા સોસાયટીનો જે આપેલો પાસ કરેલો કોર્પોરેશન હતો એ હમણાં ટીપી 17 પડ્યા પછી એ રસ્તો અમારો જમીન માલિકને પાછો આપી દઈને સોસાયટીનો રસ્તો સડનલી બંધ કરી દેવા માટે એ કોર્પોરેશન તૈયાર થઈ જાય તો અમારે એ રસ્તો અમારો હતો એ જે અમને રસ્તો પાછો આપી દે। ચોક્કસપણે તેઓનો રસ્તાની માંગ કરી રહ્યા છે, કારણ કે આ તમારો મુખ્ય માર્ગ છે। હવે જો કદાચ બંધ થઈ જાય તો કયા કારણ જે પરિસ્થિતિનું નિર્માણ થાય? જો આ રસ્તો બંધ થાય તો સોસાયટીના રહીશોને અનેક મુશ્કેલીઓ પડે એમ છે। સોસાયટીમાંથી બહાર નીકળવા માટે 10 મીટરની મેં અમે બહાર નીકળી જઈએ છીએ, જ્યારે જે રસ્તો ફાળવવામાં આવે છે તે 500 મીટર ગોલ ફરીને જવાનું છે અને એ રસ્તા ઉપર લાઇટો નથી, પાણી ભરાઈ રહે છે 2-3 ફૂટ સુધી। એ રસ્તા ઉપર વરસાદી ઘાસ છે એની ઉપર સ્લેબ મારે છે, એ ઘાસ ઉપર જે સ્લેબ પડે છે ક્યારે બેસી જાય એની કોઈ ખાતરી નથી। અને એ રસ્તા ઉપર પાછળ જે વાસના તળાવ ઉપર ગેરકાયદેસર રીતે જે દારૂનો ધંધો ચાલે છે એના પર દારૂ પીનારા અવર જવર કરતા હોય છે, તો અમારા મા બેન છે, દીકરીઓ છે એ રસ્તા પર કેવી રીતે જઈ શકે? એમનું જોખમ કેટલું, એની જવાબદારી કોણ લેશે? ચોક્કસપણે આ તેઓની એક જ પ્રકારની માંગ છે કે વહેલી તકે આ જે તેઓ દ્વારા જે તંત્ર દ્વારા જે માર્ગ ફાળવવામાં આવ્યો છે, જે માર્ગ બંધ કરી દેવાની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તે પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે। ચોક્કસપણે જે અન્ય માર્ગ પણ જે તંત્ર દ્વારા છે તે તેઓને ફાળવવામાં આવ્યો, પરંતુ તે માર્ગ તેઓને યોગ્ય નથી લાગતો તેમજ અસામાજિક તત્વોનો અડ્ડો છે તે વિસ્તારની અંદર તે પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। એટલે વહેલી તકે આ માર્ગ જે બંધ કરવાની હાલત છે તે માર્ગ ફરી શરૂ કરવામાં આવે તે પ્રકારની માંગ જે રહીશો છે તે કરી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે મિતેશ માલી, ઝી મીડિયા, વડોદરા।